હવે તમને સૌથી પહેલાં એક સરસ મજાની વસ્તુ બતાવું. અહીંયા જુઓ, અહીંયા લખેલું છે કે બ્રીથ ધ ડિફરન્સ. પણ આ જે લખેલું છે ને એ આખું ક્રિએટિવ છે. ક્રિએટિવ એટલા માટે છે કે અમે અત્યારે આવ્યા છીએ વિપુલ એસીમાં, અને એસીમાં વપરાતા જે બધા સાધનો છે ને એના આધારે આખું લખ્યું છે સરસ મજાનું. પાઇપ છે ને અલગ અલગ. આ બધી પાઇપ છે. અમે આવ્યા શૂટિંગ કરવા, પણ મારી વાલી છે અને શરૂ થઈ ગયું છે કે આપણે ઘરમાં આવા એસી ને આવા એસી ને આવા એસી તો જોઈ હો અલગ અલગ. બરાબર. હવે અહીંયા આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આટલી ટાઈપના એસી હોતે હોય. બરાબર છે. તમને પહેલાં બતાવી દઉં. જો આ હોતે એસી છે. આ કયું એસી કહેવાય મને ખબર નથી. કયું એસી કહેવાય ને? કન્સોલ. ભાઈ આ કન્સોલ એસી છે. બરાબર છે. પછી હવે અહીંયા તમને આ દેખાતું નહીં હોય, પણ આમાં એસી છે. હા, આખું એસી યુનિટ છે. અહીંયાથી હવા આવે એમ, એટલે આ એસી છે. અહીંયાથી હવા આવતી હશે. હા, આ આપણે ઓફિસોમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં બહુ યુઝ થાય બધા. બરાબર. પછી ઓલું હોતે આ ડક્ટેબલ એસી છે ને, કેસેટ. આ 4-way કેસેટ છે. બરાબર છે. આ ડક છે. આ ડક્ટેબલ એસી છે. આ તમે લગભગ ઘણી આપણે હોટલમાં તમે જોયા હશે, બધા આવે ને ડકવાળા એ. બરાબર. કહેવાનો મતલબ શું છે, ઘણી ટાઈપના એસી છે. તમારું કોઈ પણ રેસ્ટોરન્ટ હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય, સ્કૂલ હોય, હોટલ્સ હોય, આ 4-way ચારે બાજુથી હવા આવે એ એસી છે. બરાબર. હવ એટલે આ જે રીતે આખી ઓફિસ બનાવી છે ને, આખી એસીની ઓફિસ છે ભાઈ. આ જે રીતથી ઓફિસ બનાવી છે ને, મને આની ક્રિએટિવિટી બહુ ગમી. અહીંયા જો આ આખું જે કોપરના પાઇપ છે એનાથી આખું આ ડિઝાઇનિંગ કરેલું છે. જુઓ, કેવું યુનિક લાગે. હા, ગેસ્ચર ધ કમ્ફર્ટ એમ. અહીંયા પણ બધી ટાઈપના ઉપર બધા એસી લગાવેલા છે. અહીંયા જો, અહીંયા પણ 360 આ બાર છે, અને આ 360 છે આખું એ અંદર મતલબ કન્સીલ કરેલું છે એવી રીતનું. અને હવે હું તમને કહી દઉં કે અમે છીએ ક્યાં. તો ભાઈ અમે અત્યારે છીએ વિપુલ એસીમાં, અને અહીંયા એકચ્યુઅલી એડ કરવા માટે આવ્યા હતા, પણ મને થયું કે મને ખરેખર આ વસ્તુ બતાવી દો, કારણ કે મને ઘણી બધી વસ્તુ અત્યારે પહેલી વાર ખબર પડી છે.